શિવાય શિવ મહાપુરાણોમાં સંહિતા અધ્યાય 21 યુદ્ધ ધર્મનું વર્ણન। વ્યાસ બોલ્યા, હે સનતકુમાર, બ્રાહ્મણ જન્મ મળવો તો કઠિન છે। શિવ મુખથી બ્રાહ્મણ, ભુજાઓથી ક્ષત્રિય, જંઘાથી વૈશ્ય તેમજ ચરણથી શૂદ્રોની પ્રાપ્તિ થઈ। હવે આપ એ કહો કે નીચ સ્થાનમાં મનુષ્ય કઈ સ્થિતિને પ્રાપ્ત થાય છે? સનતકુમાર બોલ્યા, હે વ્યાસ, પાપ કર્મ કરીને મનુષ્ય પોતાના સ્થાનથી નીચે પડે છે। આ જ કારણથી શ્રેષ્ઠ મનુષ્ય શુભ કર્મ કરીને પોતાના સ્થાનની રક્ષા કર્યા કરે છે। જે જીવ બ્રાહ્મણ તથા ક્ષત્રિય જન્મ પ્રાપ્ત કરે છે તે પણ એમના દુષ્કર્મોનું ફળ પ્રાપ્ત કરે છે। એટલા માટે શ્રેષ્ઠ મનુષ્યનું કર્તવ્ય છે કે વિપત્તિ આવતા સહન કરે, પરંતુ દુષ્કર્મનું આચરણ ન કરે। આ પ્રકારે રહેનારા પોતાના સ્થાનને બચાવી લે છે। જે શૂદ્ર પોતાના કર્મ યોગ્ય રીતિથી પૂરા કરે છે, ત્રણેય વર્ણોની સેવા તત્પર રહે છે, તે શૂદ્ર બીજા જન્મમાં વૈશ્ય વર્ણને પ્રાપ્ત થાય છે અને વૈશ્ય થઈને વિધિપૂર્વક ધન ખર્ચ કરીને અગ્નિહોત્ર વગેરે કરે છે। પછી તે ક્ષત્રિય વર્ણમાં જન્મ લે છે। પછી અનેક દક્ષિણાવાળા યજ્ઞો દ્વારા પરમાત્માની સેવામાં તત્પર થઈને યથોચિત આદિધ્યાતી ધર્મ કરે છે। તે સંગ્રામમાંથી ક્યારેય પણ વિમુખ થતો નથી। પછી તે બ્રાહ્મણ જન્મ પ્રાપ્ત કરે છે। બ્રાહ્મણ થઈને જો વિધિપૂર્વક યજ્ઞ કરે છે, પોતાના ધર્મમાં સ્થિર રહે છે, તો તે દેવતાઓને પ્રિય થઈને સ્વર્ગની પ્રાપ્તિ કરે છે। વ્યાસ બોલ્યા, હે સનતકુમાર, હવે આપ કૃપા કરીને યુદ્ધનું મહાત્મ્ય સંભળાવો। સનતકુમાર બોલ્યા, સાંભળો, જે ફળની પ્રાપ્તિ અગ્નિષ્ટોમાદિ યજ્ઞોથી થતી નથી, તે ફળ સંગ્રામ દ્વારા પ્રાપ્ત થાય છે। જેને ક્યારે પણ યુદ્ધમાં પરાજય પ્રાપ્ત થાય છે, જેણે ક્યારેય પણ યુદ્ધમાં પરાજય પ્રાપ્ત નથી કર્યો, તેમજ યુદ્ધ કરતા કરતા શરીરનો ત્યાગ કર્યો છે, એને અશ્વમેઘ યજ્ઞના ફળની પ્રાપ્તિ થાય છે। તે સીધા સ્વર્ગમાં જાય છે, પછી ત્યાંથી ક્યારેય પણ તેનું પુનરાગમન થતું નથી। જે ક્ષત્રિય, ગાય, બ્રાહ્મણ, સંત, મંદિરના સ્થાન તથા પોતાના સ્વામીને માટે યુદ્ધમાં પ્રાણનો ત્યાગ કરે છે, તે પરમ પુણ્યાત્મા છે। શત્રુઓને મારીને પોતે મરી જાય છે, તેનો સ્વર્ગવાસ થાય છે। યુદ્ધ પણ ચારે વર્ણો માટે સુખદાયક છે, ખાસ કરીને ક્ષત્રિયોને માટે તો છે જ। વેદોને જાણનાર બ્રાહ્મણ પણ શસ્ત્ર લઈને મારવાને માટે આવે તો તેને મારવાથી પાપ લાગતું નથી, બ્રહ્મ હત્યા લાગતી નથી, કારણ કે તે યુદ્ધભૂમિ બ્રહ્મ છે। જો મરતી વ્યક્તિ પાણી માંગતી હોય તો તેને મારી નાખવામાં આવે તો એને બ્રહ્મ હત્યા લાગે છે। રોગી, દુર્બળ, બાળક, સ્ત્રી, તૂટેલા ધનુષ્યવાળાને મારવાથી બ્રહ્મ હત્યા લાગે છે। યુદ્ધમાં શરણાગતને ક્યારેય પણ મારવો ન જોઈએ। ઓમ નમઃ શિવાય।